નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવે છે। એ પ્રમાણે લાયકાત, વયમર્યાદા અને પગાર શું રહેશે, તમારે જે છે એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે, શું આ નવા નિયમો છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। તમે જોઈ શકો છો, ગુજરાતની આશ્રમ શાળાઓમાં નવી કાયમી શિક્ષકોની ભરતી માટેના ગુજરાતમાં જે છે એ નવા ભરતીના નિયમો જાહેર કરવામાં આવે છે। લાયકાત, વયમર્યાદા અને પગાર તમામ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। જે આ નવા નિયમો જાહેર કરવામાં આવે છે એનો તમારે ઓફિશિયલ પરિપત્ર જોતો હોય, એટલે કે ઓફિશિયલ પરિપત્રની તમારે જે છે એ પીડીએફ જોતી હોય તો એ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે। આપણે ન્યૂઝપેપરમાંથી વિગતવાર જે આ નિયમો છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। ઓફિશિયલ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે। ગ્રાન્ટેડ આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી માટેના નવા નિયમો। રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યા સહાયકોની ભરતી શિક્ષણ વિભાગના 2023ના ઠરાવથી કરવામાં આવે છે, પરંતુ તેમાં 2 વાર સમયાંતરે સુધારા થયા હતા, જે મુજબ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ આશ્રમ સ્કૂલોની ભરતી માટે થયા હતા। છેલ્લે શિક્ષણ વિભાગના સુધારા બાદ રાજ્યની આશ્રમ સ્કૂલોમાં ધોરણ 1 થી 8ના શિક્ષકોની ભરતી અંગે નવા નિયમો જે છે એ જાહેર કરવામાં આવ્યા છે। તો જે ગુજરાત રાજ્યની તમામ આશ્રમ શાળાઓ છે એની અંદર ધોરણ 1 થી 8 ની અંદર શિક્ષકોની ભરતી માટેના આ નવા નિયમો છે એ જાહેર કરવામાં આવેલા છે। નવા નિયમો પ્રમાણે તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં આશ્રમ સ્કૂલો અને નિવાસી સ્કૂલો આવેલી છે। આ સ્કૂલોમાં ધોરણ 1 થી 8માં શિક્ષકોની ભરતી માટે આજે સામાજિક ન્યાય અધિકાર વિભાગે નવા નિયમો સાથે સંકલિત ઠરાવ કર્યો છે, જેમાં ધોરણ 1 થી 5 માટે પીટીસી, બીએડ ઇન્ટિગ્રેટેડ તથા 2 વર્ષના સ્પેશિયલ એજ્યુકેશન ડિપ્લોમાની લાયકાત છે અને ભરતી માટે વય મર્યાદા 33 વર્ષની રહેશે। જો તમારે ધોરણ 1 થી 5 ની અંદર શિક્ષક બનેલું હોય તો તમે પીટીસી, ઇન્ટિગ્રેટેડ બીએડ, 2 વર્ષનો સ્પેશિયલ એજ્યુકેશનનો જે છે એ ડિપ્લોમા કરેલો છે તો તમે જે છે એ ફોર્મ ભરી શકશો અને તમારી ઉંમર જે છે એ 33 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં। ધોરણ 6 થી 8 માટે તમે પીટીસી કરેલું હોવું જોઈએ, 1 કે 2 વર્ષનો બીએડ, 4 વર્ષનો બીએડ તમારી જે છે એ લાયકાત રહેશે। તો ધોરણ 1 થી 5 માટે પીટીસી, બીએડ ઇન્ટિગ્રેટેડ અથવા તો સ્પેશિયલ એજ્યુકેશનનો જે બીએડનો 2 વર્ષનો સ્પેશિયલ એજ્યુકેશન 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ આવે છે એ। જો ધોરણ 6 થી 8 ની અંદર તમારે શિક્ષક બનવું હોય તો તમે પીટીસી, 1 કે 2 વર્ષનો બીએડ અથવા તો 4 વર્ષનો બીએડ તમારી જે છે એ લાયકાત રહેશે અને તમારી ઉંમર જે છે એ 35 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં। ઠરાવ મુજબ ભરતી માટે જે છે એ રાજ્ય કક્ષાની અનુદાનિત નિવાસી પ્રાથમિક શિક્ષણ સમિતિ પસંદગી રહેશે। અનુસૂચિત જાતિ કલ્યાણ અથવા વિકસિત જાતિ કલ્યાણ અધ્યક્ષના જે છે એ અધ્યક્ષ તરીકે રહેશે। પ્રોવિઝનલ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની તમામ કામગીરી જે છે એ શિક્ષણ વિભાગ હેઠળની પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની રહેશે અને જે છે એ ભરતીનો અંતિમ નિર્ણય જે છે એ આ સમિતિનો રહેશે। આગળ તમે જોઈ શકો છો, આશ્રમ શાળાના શિક્ષકોની ભરતીમાં ટેટના 50% ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50% ગુણ ગણાશે। પસંદ થયેલ ઉમેદવારોને હાજર નહીં કરનારી આશ્રમ શાળાઓની જે છે એ માન્યતા પણ રદ કરવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો, હવે વિગતવાર આની અંદર જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે। હવેથી રાજ્ય કક્ષાની પસંદગી સમિતિ દ્વારા જ ગુણવત્તાના ધોરણે ઓનલાઈન મેરિટ લિસ્ટ તૈયાર કરી સંપૂર્ણ પારદર્શકતાથી વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે। આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની આખરી પસંદગી માટે શૈક્ષણિક લાયકાતના 50%, ટેટ પરીક્ષાના 50% ગુણભાર ગણવામાં આવશે। નવા નિયમ મુજબ ધોરણ 1 થી 5 માટે પીએસસી, પીટીસી/ડીએલઈડી સાથે ટેટ 1 અને ધોરણ 6 થી 8 માટે સંબંધિત વિષયમાં સ્નાતક/અનુસ્નાતક, બીએડ/પીટીસી અને ટેટ 2 પરીક્ષા પાસ હોવી અનિવાર્ય છે। જિલ્લા સ્તરેથી માંગણા પત્રક મળ્યા બાદ વર્તમાન પત્રોમાં જાહેરાત અપાશે અને સર્ટિફિકેટની ચકાસણી નિયત કેન્દ્રો પર થશે। રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના બાળકો માટે નિઃશુલ્ક સુવિધા આપતી આ આશ્રમ શાળાઓમાં પસંદગી પામેલા શિક્ષકોને શરૂઆતના 5 વર્ષ માટે ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને એના પછી જે છે એમને જે રેગ્યુલર પગાર છે એ રેગ્યુલર પગાર મળવાપાત્ર રહેશે। તો આ પ્રમાણે હવે ટૂંક જ સમયની અંદર ગુજરાત રાજ્યની તમામ આશ્રમ શાળાઓની અંદર કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવનારી છે અને એના માટેના નવા નિયમો છે એ મેં તમને જણાવી દીધા છે। ઓફિશિયલ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।